બનાસકાંઠા જિલ્લાના થરાદના રાહ પંથકમાંથી પોષણક્ષમ દૂધના પાઉચ રોડ પર ફેંકાતા આ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. થરાદના રાહ પંથકમાંથી મળેલા વાયરલ વિડીયોમાં રાજ્ય સરકારના પોષણ કાર્યક્રમ હેઠળ અપાવતી સંજીવની દૂધના પાઉચ રોડ પર નાખેલા જોવા મળ્યા છે. વારંવાર આવી બેદરકારી વચ્ચે સવાલો ઊભા થઈ રહ્યા છે કે શું વાસ્તવમાં ભૂલકાઓ સુધી પોષણક્ષમ દૂધ પહોંચે છે કે નહીં. સ્થાનિકોનો આક્ષેપ છે કે જે તે ડીલર દ્વારા બેદરકારી દાખવાઈ રહી છે અને પાઉચો ભૂલકાને આપવાના બદલે રસ્તા પર ફેંકી દેવામાં આવે છે, જે ભૂલકાના હકનું નિર્મમ ઉલ્લંઘન છે. દૂધના પાઉચ રખડતા જોઈ સ્થાનિકો આ બાબત સામે અવાજ ઉઠાવી રહ્યા છે અને માંગ કરી રહ્યા છે કે ડીલરની ડીલરશીપ રદ થવી જોઈએ અને સંબંધિત વિભાગ તપાસ કરી રાજ્ય સરકારની પોષણ યોજનાના ભૂલકાઓના સ્વાસ્થ્ય માટે અત્યંત અગત્યની છે. ત્યારે આવી બેદરકારી ડીલરો સામે કડક કાર્યવાહી કરવામાં આવે. રા ગામની અંદર સરકારી આંગણવાડીના દૂધની ઘટના છે. તો આપણું જે સરકારી દવાખાનું છે એની સામેના ભાગે રા ગામને જે લખાપુરે જોડતો રોડ આરસીસી રોડ છે એના ઉપર કોઈક વ્યક્તિ જથ્થો ખાલી કરી ગયો છે દૂધનો, અને પછી બીજી વારનું જોવા જતા લોકો એ જ દૂધની પણ થેલી નથી મળતી. અને આ વિડીયો પણ અમારી જોડે સબૂતમાં છે. તો આ કેટલું યોગ્ય છે કે નથી, તો સરકારે આના પગલાં લેવા જોઈએ અને કાયદેસરની કાર્યવાહી કરવી જોઈએ. જય ભારત, જય ગરવી ગુજરાત. મહેન્દ્ર ઓઝા સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ.